નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સોલ્યુશન બ્લોગ ઉપર. તો મિત્રો, આજે તમને આ વિડીયોમાં જાણવા મળશે ઝોપડીની વાર્તા વિશે. કહેવાય છે કે એક માણસ હતો જેને તંત્ર મંત્ર સાધનામાં બહુ જ રસ હતો. એમણે ઘણી બધી તંત્ર મંત્ર સાધના કરી અને ઘણા બધા મંત્રો સિદ્ધ કર્યા હતા. જેમ કે વશીકરણ મંત્ર છે, મોહન મંત્ર છે, મારણ મંત્ર છે, રક્ષા મંત્ર છે, લોકોના દુઃખ દૂર કરવા માટેના મંત્ર છે. આવા ઘણા બધા મંત્રો એણે મંત્ર સાધનાથી સિદ્ધ કર્યા હતા. મિત્રો, એક દિવસની વાત છે, એ માણસની અંદર એક એવો વિચાર આવે છે કે મારે હવે ઝોપડી સાધના કરવી છે. મારે તંત્ર મંત્ર સાધનાથી ઝોપડી સિદ્ધ કરવી છે. જેથી મિત્રો એ માણસ કોઈ એવો માણસને ગોતવા લાગે છે કે જેમણે પહેલેથી ઝોપડી સિદ્ધ કરેલી હોય, ઝોપડીની સાધના કરેલી હોય છે. આવું વિચારીને એ માણસ ધીમે ધીમે એવા માણસને ગોતવાનું ચાલુ કરે છે. ધીમે ધીમે ઘણા દિવસો જાય છે. આખરે મિત્રો એને એવો માણસ મળી જાય છે જેમણે ઝોપડી સાધના કરેલી હોય છે, ઝોપડીની સિદ્ધિ કરેલી હોય છે. એટલે આ માણસ તે સાધકની પાસે જાય છે અને બધી વાત કરે છે કે મેં પણ તમારી જેમ ઘણા બધા મંત્રો, ઘણી બધી સાધના કરી છે અને ઘણું બધું સિદ્ધ કર્યું છે. પણ હવે મારે તંત્ર મંત્ર સાધનાથી ઝોપડી સિદ્ધ કરવી છે. પણ મને ઝોપડી સાધનાનો કોઈ પણ અનુભવ નથી. તમે તો ઝોપડી સિદ્ધ કરેલી જ છે. તમને તો ઝોપડી સાધનાનો અનુભવ જ છે. તો તમે મને ઝોપડી સાધના વિશે માહિતી આપો, જેથી કરીને હું પણ ઝોપડીની સાધના કરી અને ઝોપડીને સિદ્ધ કરી શકું. જેથી મિત્રો જે ઝોપડી સાધના કરેલો જે માણસ હતો, જે ઝોપડીને સિદ્ધ કરેલી હતી, તે સાધક જે હતો એ કહે છે કે હું તને ઝોપડી સાધનાની એક વિધિ જણાવું છું, જેનાથી તું ખાલી 3 દિવસમાં જ ઝોપડીને સાધના કરી અને તું સિદ્ધિ મેળવી શકીશ. હું તને જે વિધિ વિધાન જણાવું યાદ રાખીને પછી જ તું તંત્ર મંત્ર સાધના કરવા જાજે. આવી રીતે મિત્રો તે ઝોપડી જેણે સિદ્ધ કરેલી હતી તે સાધક આ માણસને વાત કરે છે. પછી સાધના વિધિ પૂરી જણાવે છે. ઝોપડી છે એ એક પ્રેત આત્મા છે. એને કોઈ તંત્ર મંત્ર સાધનાથી કોઈ સિદ્ધ કરે તો એના ઘરના જાપે બેસાડે છે. એને ઝોપડી કહેવામાં આવે છે. નહીંતર તો એ ખાલી એક આત્મા જ છે, એક પ્રેત આત્મા જ છે. એ પ્રેત આત્મા જો તારે સિદ્ધ કરવી હોય એને આગળ જતાં ઝોપડી કહેવામાં આવે. એને જો તારે સિદ્ધ કરવી હોય તો કાળી ચૌદસના રાત્રે 12 વાગે તારે શમશાનમાં જવાનું છે. સ્ત્રી વસ્તુ લઈ પછી ગોળ કુંડાળું રક્ષાનું કરી અને એની વચ્ચે તારે બેસવાનું છે. ત્યાર પછી તારે ત્યાં બેસી અને એક આડી વાટનો દીવો ત્યાં કરવાનો રહેશે. અને આ લે હું તને 3 મંત્ર આપું છું, જેમાં એક ઝોપડીનો છે, બીજો જે છે એ વીરનો જંજીરા મંત્ર છે, ત્રીજો પીરનો જંજીરા મંત્ર છે. આ 2 જંજીરા મંત્ર છે એમાંથી કોઈ પણ એક મંત્ર તારે સિદ્ધ કરીને રાખવાનો છે. આમાંથી જે મેં તને 3 મંત્ર આપ્યા એમાંથી તારે એક ઝોપડીનો મંત્ર અને 2 વીર પીરમાંથી કોઈ પણ એક જંજીરા મંત્ર સિદ્ધ કરીને રાખવાનો છે. ત્યાર પછી તારે કાળી ચૌદસના દિવસે શમશાનમાં જવાનું છે. શમશાનમાં જઈ ગોળ કુંડાળું કરવાનું છે. ગોળ કુંડાળું કરી અને પછી તારે સૌ પ્રથમ આ ઝોપડીનો મંત્ર જે છે એના તારે મંત્ર જાપ ચાલુ કરવાનો છે. જેવા જ અમુક માત્રામાં તારે આ ઝોપડીના મંત્ર જાપ થશે એટલે મસાણની અંદર તુફાન આવશે, વાવાઝોડું આવશે. એટલે એ 5-10 મિનિટ સુધી વાવાઝોડું રહેશે. વાવાઝોડું જેવું શાંત પડે એટલે તારી સામું એક પ્રેત આત્મા આવી અને સામે આવી ઊભું રહેશે. એટલે તારી પાસે જે સ્ત્રી શણગારની જે કાંઈ વસ્તુ છે એ બધી આવીને માંગશે, પણ તારે એ વસ્તુ આપવાની છે નહીં. આવી રીતે 1 વાર માંગશે, 2 વાર માંગશે અને જ્યારે 3જી વાર માંગે ને ત્યારે તારી પાસે જે લાલ કલરની જે બંગડી છે એ બંગડી લઈ અને તારે ગોળ કુંડાળા અંદર જ રહેવાનું છે અને ત્યાંથી જેટલું ઘા દૂર થાય એટલું તારે એ બંગડીને ઘા કરવાની છે. જેવી તું દૂર એ બંગડીને ફેંકીશ એટલે એ પ્રેત આત્મા જે છે એ બંગડી લેવા દોડશે. જેવું જ એ બંગડી લેવા દોડશે અને બંગડી લેશે ને એટલે એવામાં એ એનું પોતાનું વિકરાળ રૂપ એક ધારણ કરશે અને તને મારવા દોડશે. જેવું એ મારવા દોડે તો તારે આ રક્ષા ઘેરો જે છે
તે જે ગોળ કુંડાળું કર્યું છે એની બહાર નીકળવાનું નથી અને ડરવાનું નથી. અને જો તું ગોળ કુંડાળાની બહાર નીકળી જાય તો તારું કામ પૂરું. એ તને બીવરાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે, તને રક્ષા ઘેરો બહાર કાઢવાનો તને પૂરેપૂરો પ્રયત્ન કરશે. પણ તારે ભૂલથી ડરવું નહીં અને જરા પણ રક્ષા ઘેરાની બહાર નીકળવું નહીં. એટલે એ પછી શાંત પડી જશે અને પૂછવા લાગશે કે તું શું લેવા મારા શમશાનમાં આવ્યો છો. આટલું કહી અને તારે એને કહી દેવાનું છે કે હું તમને લેવા આવ્યો છું. આટલું કહી તારી પાસે જે સ્ત્રી શણગારની જેટલી વસ્તુ છે એ બધી એને આપી દેવાની છે. વસ્તુ લઈ અને પછી એ જતી રહી છે. પછી તારે તારા ઘરે પાછું વહી આવવાનું છે અને બીજી રાત્રે 12 વાગ્યે તારે એક શ્રીફળ અને એક દીવો બંને લઈને તારે શમશાનમાં જવાનું છે. ત્યાર પછી તારે ત્યાં શ્રીફળ મૂકવાનું છે અને શ્રીફળ મૂકીને દીવો પ્રગટાવવાનો છે. દીવો પ્રગટાવી અને તારે પાછળ જોયા વગર તારા ઘરે તારે પાછું આવવાનું છે. ત્યાર પછી ત્રીજા દિવસે તારે રાત્રે 12 વાગે શમશાનમાં જવાનું છે અને તારે તારી સાથે કાળા અડદના દાણા લઈ જવાનું છે. જેવું જ તું શમશાનમાં જઈશ એટલે તારી સામે એક પ્રેત આત્મા ખોપડી લઈ અને બેઠી હશે. એ પણ તારી સાથે કાંઈ પણ વાત નહીં કરશે અને તારે પણ એની સાથે કોઈ પણ વાત કરવાની નથી. તારે એને વતાવવાની નથી અને તારે એને બોલાવવાની નથી. અને તારી પાસે જે અડદના દાણા છે એને તારે એક જંજીરા મંત્ર બોલી અને એ પ્રેત આત્મા ઉપર તારે ઘા કરવાના છે. જેવા જ એની ઉપરથી અડદના દાણા ફેંકે એટલે એ મૂર્છિત થઈ જશે. જેવું જ મૂર્છિત થઈ જાય ને એટલે તારે એના હાથમાં જે ખોપડી છે ને એ તારે ખોપડી એના હાથમાંથી લઈ અને તારે ઘર બાજુ પાછું આવવાનું છે. પણ પાછું વળ્યા વગર પાછું ફરીને શમશાન બાજુ જોવાનું નથી. એવી રીતે તારે ઘરે આવી આવવાનું છે. પણ ઘરની અંદર પ્રવેશ નથી કરવાનો. ઘરનો જે ઝાપો છે ત્યાં તારે 1.5 ફૂટ ઊંડો ખાડો કરવાનો છે અને એ જે સાથે જે ખોપડી લાવ્યો છે એ તારે 1.5 ફૂટ ખાડાની અંદર દાટી દેવાની છે અને ત્યાં તારે 2 અગરબત્તી અને એક દીવો પ્રગટાવવાનો છે. એટલે એ ઝોપડી સિદ્ધ થઈ જશે. એટલે એ જે પ્રેત આત્મા છે એ ઝોપડી બની જશે. જ્યારે પણ તારે એની પાસે કામ કરાવવું હોય, ક્યાંય પણ મોકલવી હોય તો તારે એ જે 1.5 ફૂટ ઊંડો ખાડો કર્યો છે એની ઉપર તારે દારૂની ધાર દેવાની છે, એક દીવો પ્રગટાવવાનો છે, 2 અગરબત્તી કરવાની છે અને 7 વખત ઝોપડીનો મંત્ર બોલવાનો છે. એટલે તારી સામે ઝોપડી ઉપસ્થિત થશે અને તું કોઈ પણ કામ સીધી તો એ સપટી વગાડતા તારું કામ કરી દેશે. આવી રીતે જે ઝોપડીની સાધના જે કરેલી હતી એ સાધક આ માણસને બધી વાત કરે છે. આ બધી વાત યાદ રાખી અને એ માણસ ઘરે આવે છે. ઘરે આવી અને સૌ પ્રથમ વિચાર કરવા લાગે છે અને સૌ પ્રથમ એ જંજીરા મંત્ર સિદ્ધ કરવા લાગે છે. આવી રીતે થોડાક દિવસ એ કરે છે તો એને આ જંજીરા મંત્ર જે છે એ સિદ્ધ કરી લે છે. પછી જે ઝોપડીનો મંત્ર છે એ કંઠે પાકો કરી લે છે. બંને મંત્ર સિદ્ધ કરી અને પાકા કરી અને કાળી ચૌદશ આવે છે ત્યારે ઓલા જે સાધકે વાત કરી એ બધી વસ્તુ લઈ અને આ માણસ કાળી ચૌદશે શમશાનમાં જાય છે. પણ આ સાધકની મશાણની સાધના જે હતી એ આ પહેલી હતી. એણે આની પહેલાં એ કોઈ વાર શમશાનની સાધના કરેલી નહોતી. આની પહેલાં જે કાંઈ મંત્ર હતા એ બધા એણે ઘરે, નદી કિનારે, આવી બધી જગ્યાએ એણે મંત્ર સિદ્ધ કરેલા હતા અને શમશાન સિદ્ધિ તો આ એને પહેલી વાર હતી. એ ક્યારેય શમશાનમાં સાધના કરવા ગયો નહોતો. પણ જે પહેલાં ઝોપડીની જે સાધના પહેલાં સાધકે શીખવાડી એ બધી વસ્તુ લઈ અને આ શમશાનમાં ગયો. એટલે શમશાનમાં જઈ અને જે રક્ષા ઘેરો છે એ રક્ષા ઘેરો એનો પહેલાં કરે છે અને એની અંદર બેસી અને ઝોપડીના જે મંત્ર છે એ મંત્ર બોલવાનું ચાલુ કરે છે. જેવા જ અમુક પ્રમાણમાં ઝોપડીના મંત્ર જાપ એ બોલે છે એટલે ઝોપડી એની સામે આવી અને ઊભી રહી છે અને સ્ત્રી શણગારની જેટલી વસ્તુ છે એ બધી માંગે છે. પહેલી વાર માંગે એટલે સાધક આપતો નથી, બીજી વાર માંગે તો સાધક આપતો નથી, ત્રીજી વાર જેવી માંગે છે એટલે જે લાલ કલરની બંગડી જે લાવ્યો હતો એ ગોળ કુંડાળીની અંદર રહી અને દૂર ફેંકી દે છે. જેવી ઝોપડી બંગડી લઈ અને સાધકની સામું પછી વિકરાળ રૂપ ધારણ કરે છે અને સાધકને મારવા દોડે છે. આ દ્રશ્ય જોઈ અને સાધકના મનમાં જરાક ડર ઉત્પન્ન થાય છે પણ એ રક્ષા ઘેરાની બહાર નીકળતો નથી. ત્યારે જે ઝોપડી હોય એ સાધકને કહે છે કે તું શું લેવા શમશાનમાં આવ્યો છો? ત્યારે સાધક કહે છે કે હું તમને લેવા આવ્યો છું. આટલું કહી એ સાધક પાસે જેટલી સ્ત્રી વસ્તુ હતી શણગારની એ બધી તેમને આપી દે છે. આ બધી વસ્તુ લઈ અને એ જતી રહી છે. બીજા દિવસના રાત્રે 12 વાગ્યા સાધક પાછો શમશાનમાં જાય છે અને ત્યાં જઈ અને એક દીવો પ્રગટાવે છે અને શ્રીફળ મૂકી અને પાછળ જોયા વગર
પોતાના ઘરે પાછો આવે છે. એટલે સાધક ત્રીજા દિવસે જેવો શમશાનમાં રાત્રે 12 વાગે જાય છે એટલે સામે ઝોપડી બેઠી હોય છે. ઝોપડી બેઠી હોય છે, તેના હાથમાં પેલી ખોપડી હોય છે. સાધક પોતાની સાથે કાળા અડદ લઈ જાય છે. અને કાળા અડદને જે જંજીરા મંત્ર આપ્યો છે તે જંજીરા મંત્રથી અભિમંત્રિત કરી અને ઝોપડીની ઉપર ફેંકી દે છે. જેવો ઝોપડી ઉપર ફેંકે છે એટલે ઝોપડી મૂષિત થઈ જાય છે અને એ ખોપડી લઈ અને ઘરે આવે છે. ઘરે આવી અને એનું ઘરનો જે જાપો છે ત્યાં 1.5 ફૂટ ઊંડો ખાડો કરી અને તે ખોપડીને દાટી દે છે. ખોપડીને દાટ્યા પછી ત્યાં 2 અગરબત્તી કરે છે અને દીવો પ્રગટાવે છે. તો મિત્રો આવી રીતે તે સાધકે ઝોપડીને સિદ્ધ કરી લીધી હતી. તો મિત્રો અમારી ચેનલનો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધારે પડતા અમારી ચેનલને વિડીયો શેર કરો.